સુનિધિ સાંભળો, આ વખતે પ્રિયા દીદી સાથે માં પણ આવી રહી છે. બધા કહેતા હતા આપણે સાથે મળીને ખાટુ શ્યામજીના દર્શન કરવા જઈશું. કઈ વસ્તુ લાવી છે, રવિવારે એક તારીખે સાથે લાવીશું. મહિનો આવશે, હવે અમારે પાણી અને વીજળીના બિલ પણ ભરવા પડશે. ઘરનું ભાડું, ફરવા માટે ટેક્સી, કોઈને કોઈ તકલીફ ના હોવી જોઈએ. આટલું કહીને રોહન અટકી ગયો. સુનિધિ બધું સમજી રહી હતી. નાસ્તો બનાવી વખતે તેણે પતિને કહ્યું, બધું સારું થઈ જશે દીદી, અને સાસુને આવવા દો, હું બધું સંભાળી લઈશ. હું ઈચ્છું છું કે તે કહેવું જેટલું સરળ છે તે કરવું સરળ નથી. તેને યાદ છે છેલ્લી વખત મેં દીદીની રૂમની લાઇટ બંધ કરવાનું કહ્યું હતું. દીદી તેણીને ખૂબ હંગામો મચાવ્યો હતો. રોહનનો પરિવાર સિમોર જિલ્લામાં રહે છે. તેની ખાનગી નોકરી ઉદયપુરમાં હતી. તેમના લગ્નને 5 વર્ષ પૂરા થયા હતા, પણ તેમની માતા કાંતાજી તેમના પરિવારને છોડીને તેમના પુત્ર અને પુત્રવધૂને એકવાર પણ મળવા ન જઈ શક્યા. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એ જ લોકો સિમોરમાં આવતા રહે છે, પણ બહેન પ્રિયા તેમની પાસે જ રહી. આ 4 વર્ષમાં ભાઈના ઘરે 2 વાર આવ્યા. ઉદયપુર એક પર્યટન શહેર છે. એક વખત હું મારા પતિ અને બાળકો સાથે મારા મિત્રોના બગીચાની મુલાકાતે ગયો હતો, અને બીજી વખત અજમેરની સફર લીધી હતી. પ્રિયાને આ બધામાં ફરવું હતું, પણ તેણે એકવાર પણ વિચાર્યું ન હતું કે રોહન તેની નાનકડી નોકરી અને ભાડાના મકાનમાં એક બાળક સાથે ઘર કેવી રીતે સંભાળશે. તે બસ આવીને આરામથી રહેતી, બાળકો માટે તેની ઈચ્છા મુજબ ભોજન રાંધતી. સુનિધિનું રાશન 15 દિવસમાં ખતમ થઈ જાય. સર્ફ સાબુનું શું કહેવું, તે આડેધડ બધું જ વાપરતી. ક્યાંક નળ ચાલુ હોય તો પછી પાણીનો ઉપયોગ કરવામાં આવશે. તે ફેલાય છે. જો લાઇટ અથવા પંખાની વીજળી ચાલુ હોય તો તેને બંધ કરતી નહીં. આવી બેદરકારીને કારણે તેમના નળ અને વીજળીનું બિલ પણ બમણું થઈ ગયું હશે. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઇક કરીને યાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ સુનિધિ અને રોહન દર વખતે વિચારીને રહી જાય છે. તે દર 2 વર્ષે આવે છે. કોઈક રીતે આપણે ઘર અને રસોડાનું બજેટ મેનેજ કરીએ છીએ. ભલે તેને આગામી 2 મહિના સુધી પોતાની જાતને નિયંત્રિત કરવામાં મહિનાઓ લાગશે. તે એક શબ્દ પણ બોલશે નહીં, તો પણ પ્રિયા તેની મમ્મીને હજારો વાત કહેતી. મીઠું મરચું ઉમેરીને, ભાભી મારા માટે સારી સાડી નથી લાવી, ભાભીએ મારા માટે મારા બાળકોને એક પરબડિયું પણ નથી અપાવ્યું, મારા સાસરિયાઓ સામે મારું શું સન્માન બાકી રહેશે. મારી વહુ મારા બાળકો માટે મારું મનપસંદ ભોજન રાંધવાની ના પાડે છે. તે કેટલી કંજૂસ છે કે મને બજારમાંથી કંઈ લાવવા પણ દેતી નથી, અને તે મીઠું અને મરી પણ ઉમેરે છે. અને શું નહીં, તે આ બાબતો તેની માતાને કહે છે. મા તો મા હોય છે. દીકરીની દરેક વાતને સાચી માનીને તે પોતાની વહુને પણ ઠપકો આપે છે. એક જ ભાભી છે જે સો તમારી છે કે તમે પૈસા બચાવીને તાજમહેલ નહીં બનાવશો. અરે, દીકરીઓને ઘણું આપવામાં આવે છે અને તેમના આશીર્વાદ લેવામાં આવે છે. આ આશીર્વાદથી જ ભાઈઓની પ્રગતિ થાય છે. શું તારી માતાએ તને શીખ્યું નથી કે તારી ભાભી હવે તારી સાથે આવું જ કરે છે, એટલે જ તું મારી દીકરી સાથે આટલું ખરાબ વર્તન કરે છે? સુનિધિ બધું સાંભળીને ચૂપ રહી, કારણ કે કિને માસ્ટર સત્ય કહેવા બેઠા હતા તો પણ સાસુને કોઈ ફરક પડવાનો ન હતો, કારણ કે વહુની દરેક વાત દીકરીની સામે નકામી છે. સાસુ વહુ વચ્ચે હંમેશા ગેરસમજનું પોટલું રહેતું. સસરા અને ભાભી જે ક્યારેય દૂર નહોતા ગયા. મારી સાસુને લાગ્યું કે મારી દીકરીઓની સારી રીતે દેખભાળ કરવામાં આવતી નથી. ભાભીને લાગ્યું કે ભાભી બહુ કંજૂસ છે અને ભાભી હંમેશા ચિંતિત રહે છે. તે આમ કરવા માંગતી નથી, પરંતુ આસમાનને આંબી ગયેલી મોંઘવારીમાં રસોડાના બજેટ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. કોઈ નહીં, આ ત્રણમાંથી ખોટા હતા, માત્ર સંજોગો ખોટા હતા. કાંતિજી પ્રિયા અને બાળકો સાથે ઉદયપુર પહોંચ્યા. સુનિધિએ સુનિશ્ચિત કરવાનો પૂરો પ્રયાસ કરી રહી હતી કે કોઈને કશાની કમી ન લાગે, પણ પ્રિયા દર વખતની જેમ આ ભાભીને દાળ, રોટલી, શાક અને થોડો ભાત જ બનાવ્યો હશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર. અમે તારી પાસેથી ક્યારેય પુલાવની અપેક્ષા રાખી શકીએ નહીં. તેના ઉપર હવે બાળકો હલવો ખાય છે. તે બહારથી સોન પાપડી મંગાવી દેતી. જુઓ માં, હું કહેતી કે ભાભી બહુ કંજૂસ છે. મારી નહીં પણ સાસુ પહેલી વાર આવી છે, તે મારું યોગ્ય સ્વાગત પણ કરી શકી નહીં. જમ્યા પછી બધા પોતપોતાના રૂમમાં ગયા. સુનિધિએ રસોડું સાફ કર્યું અને સાંજની તૈયારી કરવા લાગી. ત્યારે પ્રિયાના બાળકો આવ્યા અને કહ્યું, આંટી, અમને ચોકલેટ શેક જોઈએ છે.
જ્યારે સુનિધિએ તેમને ગ્લાસ આપ્યો તો બંને બાળકોએ મોઢા ચઢાવ્યા અને કહ્યું, આમાં ચોકલેટ સિરપ નથી, તે બોર્નવિટા છે, અમને તે જોઈતું નથી. પીના બોલ તેના રૂમમાં પાછા ગયા. બીજા દિવસે પણ આવું જ કરવાનું ચાલુ રાખ્યું. તે સારું ભોજન બનાવશે, પણ બાળકો તેને બજારમાંથી લાવવાનો આગ્રહ રાખતા. જો તેઓ બજારમાંથી આવ્યા હોય તો તેઓને કંઈક બીજું માંગ્યું હોત. સવારે રોહને નાસ્તામાં સમોસા, કચોરી અને જલેબી લીધી હતી. જમવાના સમયે પ્રિયાએ કહ્યું, ભાભી, છોલે પૂરી આટલું તેલ કોણ ખાય છે? તું મારા માટે રોટલી શેકો. સુનિધિ ઊભી થવા લાગી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી સાસુ કાંતાજીએ જોરથી બૂમ પાડી, બહુ રાહ જુઓ, ચૂપચાપ તમારું ભોજન પૂરું કરો અને આ ટેબલ પર હવે મારી એક પણ વાત સાંભળો. જે પણ તૈયાર હશે તે ખાઈ જશે. કાંતાજીનો બુલંદ અવાજ સાંભળીને બધાએ ચૂપચાપ ભોજન પૂરું કર્યું અને રૂમમાં જવા લાગ્યા. પછી તેણે તેની દીકરી પ્રિયાને રોકી. તું અહીં જ રહે, તને કોણ જવાનું કહ્યું? શું વાત છે માં? મને ઊંઘ આવી રહી છે અને જુઓ આટલી ગરમી છે, હું સહન પણ નથી કરી શકતી. બધું સારું છે દીકરા, પણ મને આ કહે, તું પણ મોટો થઈ ગયો છે, મધ્યમ વર્ગીય પરિવાર. હા, એક અલગ વાત છે, તમે હવે અમારા કરતાં ઊંચા દરજ્જાના પરિવારમાં જોડાયા છો. પણ આનો મતલબ એવો નથી કે તમે અમને કે તમારી ભાભીને નીચે ઉતારી દેશો. જ્યારથી હું અહીં આવી છું ત્યારથી હું જોઈ રહ્યું છું કે ભાભી તરીકે તમારી મનસ્વીતા ચૂપચાપ સહન કરવામાં આવે છે, જે તદ્દન ખોટું છે. જો તમે આ બધું પહેલાં કર્યું હોય તો આજે હું મારી વહુની માફી માંગુ છું કે દરેક વખતે મેં તેને વિચાર્યા વિના ઘણી બધી વાતો કહી. જ્યારે તે કંઈ કરતી ન હતી તો તેને કંઈ પણ કહેવા દો, તે સમજી શકતી ન હતી. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને યાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે તેણીના મૂલ્યો હતા જે તેણીને ખૂબ જ શાંતિથી સહન કરી. જો હું તેની જગ્યાએ હોત તો મેં મારી ભાભીને કહી દીધું હોત અને તેને ક્યારેય ઘરમાં પ્રવેશવા દીધો ન હોત. માં શું કહે છે તે તેની પુત્રવધૂના ધ્યાનમાં પાછળ તેની પુત્રીને કેટલું કહે છે તમે જુઓ. દાળ અને ભાત તૈયાર કર્યા પછી તે બાળકોને ફેંકી દે છે, એક વિનંતી પૂરી કરવામાં અસમર્થ. શું તમે આ તમારા ઘરમાં કરો છો કે તમે મારા ઘરમાં કર્યું હતું? અમે શરૂઆતથી જ ઇકોનોમી ફોલો કરી છે, પણ તમે એથી વધુ શું? ભાઈએ તમને એસીવાળો રૂમ આપ્યો છે, પણ તમે તેની કદર કરતા નથી. મેં જોયું કે તમે દિવસ રાત રૂમમાં એસી ચાલુ રાખો છો. તમારા ગીઝર અને નળ ખાલી ચાલુ હોય છે. બાથરૂમમાં દોડવું, ડોલમાં પાણી ઢોળાતું રહે છે, સાબુ અને શેમ્પૂની બોટલો લથડતી રહે છે. શું તમે તમારા સાસરિયાના ઘરે આ રીતે રહો છો? તો પછી તમે તમારા ભાઈના ઘરે આવીને આટલી મજૂરી કેમ કરાવો છો? તમે તમારા ભાઈ અને ભાભીની સમસ્યાઓને સમજી શકતા નથી. દીકરા, તમે ક્યારેય વિચાર્યું છે કે અહીં રહીને, મુસાફરી કરીને, ખાવા પીવાથી કેટલી બચત થાય છે? હોટલમાં રહીને તમે આટલો ખર્ચો કરશો તો તમારું ખિસ્સું કેટલું ખાલી હશે તેની ગણતરી કરો. આગામી 5 વર્ષમાં તમે ફરી ક્યાંય મુસાફરી કરવાનું વિચારશો નહીં. મારા મત મુજબ રોહન અને સુનિધિએ તમારી સંભાળ રાખવામાં કોઈ કસર છોડી નથી અને હવે મને ખાતરી છે કે તેઓ પહેલાં પણ ક્યારેય કોઈ ભૂલ કરી નથી. તમે જ પૈસાની પકડમાં તમે જ પ્રયાસ કરી રહ્યા છો તમારી ભાભીને અપમાનિત કરો. જો એમ હોય તો દીકરા, આગલી વખતે તું મારા મામાના ઘરે જ આવજે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તારા ભાઈના ઘરે ના આવજે. માએ દીકરીને અરીસો બતાવ્યો. દીકરી આર્થિક સ્થિતિમાં ભાઈની સમસ્યા સમજી રહી ન હતી. તે માત્ર મદદ ન કરતી ન હતી, તેના ઉપર તે તેમના ઘર અને રસોડાનું બજેટ પણ બગાડી રહી હતી. માફ કરજો માતા, મેં ફક્ત મારા આરામ, ખાવા પીવાની કાળજી લીધી. હું બસ અહીં બધું જ મારો અધિકાર માનીને ફેલાવતી રહી. ભવિષ્યમાં આવું ના બને તેનું હું પૂરેપૂરું ધ્યાન રાખીશ. અને સાચું કહું તો માં, મારા જેવું મન ધરાવતી ભાભી જ સંબંધ બગડવામાં કોઈ કસર છોડતી નથી. માફ કરજો ભાભી, હવેથી હું અહીં નહીં આવીશ. કેવી વાત કરો છો બહેન, તમે અમારા ઘરની સુંદરતા છો. અમે અહીં એકલા રહીએ છીએ. તમે અને બાળકો આવો ત્યારે આખું ઘર જીવંત બની જાય છે. તમે હંમેશા ખુશ રહો તેની ખાતરી કરવા અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. આજે તમે મુદ્દાને સમજી ગયા. હું આ વિશે ખૂબ જ ખુશ છું. જ્યારે પણ તમને મન થાય ત્યારે આવજો. આખરે અમને પણ અમારી સંગની જરૂર છે. હું એકલી રહીશ તો ભાભીના સંબંધોના મીઠા ખાટા અનુભવો કેવી રીતે માણી શકીશ? જ્યારે પ્રિયાને રમૂજી રીતે કહ્યું ત્યારે માતા
પિતા અને પુત્રી બંને હસી પડ્યા. દોસ્તો, ક્યારેય ઘરમાં આવું વાતાવરણ બનાવશો નહીં અને ખુશહાલીથી રહેવું જોઈએ. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી લખી દો દોસ્તો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.